તો દોસ્તો જો તમે ગુજરાતમાં કપાસની ખેતી કરો છો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે ગુજરાત સરકારે કપાસના ખેડૂતો માટે એવી યોજના જાહેર કરી છે જેમાં હેક્ટર દીઠ ₹14,000 સુધીની સહાય ખેડૂતોને મળી શકે છે। આ યોજના કોના માટે છે, અરજી ક્યાં કરવી, કયા ડોક્યુમેન્ટ તમારે જોશે અને કઈ ભૂલ કરશો તો સહાય તમને નહીં મળે, આ તમામે તમામ માહિતી આપણે આજની આ વિડીયોમાં સરળ ગુજરાતી ભાષામાં જાણીશું। જો તમે ખેડૂત છો અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય ખેતી કરે છે તો આ વિડીયો જરૂરથી શેર કરજો તેઓ લોકોને, કારણ કે દોસ્તો આ વિડીયો છે તે તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો હવે દોસ્તો સીધા આપણે માહિતી તરફ આગળ વધીએ। તો તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે યોજના શું છે। આ તો ગુજરાત સરકારે કપાસના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરવા માટે કપાસ ક્રાંતિ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહન આપવામાં આવશે। સરકારનું માનવું છે કે સારી ગુણવત્તાનું ઉત્પાદન થશે તો ખેડૂતોને વધુ આવક છે તે મળશે। આ યોજના માટે સરકાર દ્વારા લગભગ 134.80 કરોડનું બજેટ છે તે ફાળવવામાં આવ્યું છે, એટલે કે ખેડૂતો માટે સૌથી મોટું અને મહત્વનું બજેટ છે તે સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે। તો દોસ્તો હવે તમારો મોટો પ્રશ્ન એ હશે કે આ યોજના હેઠળ કયા કયા ખેડૂતોને લાભ મળશે, કોને કોને લાભ મળશે। જો તમે ગુજરાતમાં કપાસની ખેતી કરો છો અને યોજના હેઠળ આવતા જિલ્લાઓમાં જમીન ધરાવો છો તો તમે આ બાબતની અરજી છે તે કરી શકો છો। સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે દોસ્તો કે 21 જિલ્લાઓમાં ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે। હવે કયા કયા જિલ્લાઓમાં લાભ આપવામાં આવશે તેના બાબતે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ દોસ્તો આ 21 જિલ્લા છે તેની જાહેરાત કરવામાં આવશે તો અમે અવશ્ય તમને સૌને જણાવશું। પરંતુ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 21 જિલ્લાના ખેડૂતો છે તેને આ યોજનાનો લાભ મળશે। તો યોજનાની વિગત જાહેર થયા પછી જ કયા જિલ્લાઓ સામેલ થશે તે આ ખેડૂત પોર્ટલ પર આપણે જોઈ શકીશું। તમને સૌને જણાવી દો દોસ્તો કે કેટલી સહાય મળશે આ બાબતે તમને। તો આ યોજના હેઠળ હેક્ટર દીઠ મહત્તમ 14,000 સુધીની સહાય છે તે ખેડૂતોને આપવામાં આવશે। ચોક્કસ રકમ તમે કયા ઘટક માટે અરજી કરો છો તેના પર આધાર રાખશે। સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ સહાય સીધી ખેડૂતોને તેમના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે, એટલે કે 14,000ની રકમ ખેડૂતોને તેમના ખાતામાં જ મળી જશે। સાથે દોસ્તો તમને સૌને જણાવીએ કે અરજી તમે ક્યાં કરી શકશો। તો આ યોજના માટે અરજી છે તે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન તમારે કરવાની રહેશે, જે તમે તમારા ગામના વીસી પાસે કરાવી શકો છો અથવા તો CSC સેન્ટર પર જઈને પણ અરજી કરી શકો છો। અરજી શરૂ થયા પછી ખેડૂત પોતાનું રજિસ્ટ્રેશન છે તે કરાવી શકશે। જો તમે પહેલાં આ ખેડૂતમાં નોંધણી થયેલી હોય તમારે અગાઉ કોઈ સહાય બાબતે તો તમારા જૂના એકાઉન્ટથી પણ અરજી તમે કરી શકશો, જેથી કરીને ખેડૂતો માટે એક સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી આવી છે। સાથે દોસ્તો જરૂરી ડોક્યુમેન્ટ વિશે તમને સૌને જણાવી દઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે આ બાબતે સાથે રાખવાના રહેશે। તો સૌથી પહેલાં તમને સૌને જણાવી દઈએ કે અરજી કરતી વખતે સામાન્ય રીતે જે આધાર કાર્ડ તમારે જોશે, ત્યારબાદ તમારા ઉત્તરોત્તર 7/12 જોશે, ત્યારબાદ બેંકની પાસબુક, તમારું જે ખાતું ચાલતું હોય બેંકમાં તેની પાસબુક તમારે જોશે, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, જમીન સંબંધિત જરૂરી દસ્તાવેજો જોશે અને સરકાર દ્વારા માંગવામાં આવેલા અન્ય દસ્તાવેજો પણ તમારે થોડા ઘણા છે તે માંગવામાં આવે તે અપલોડ કરવાના રહેશે। સાથે દોસ્તો આની અંદર મહત્વની એક બાબત તમને સૌને જણાવી દઈએ ને તો અરજી કરતાં પહેલાં તમામ માહિતી તમારે સાચી ભરવી પડશે। બેંક એકાઉન્ટ અને આધાર નંબર યોગ્ય તમારો હોવો જરૂરી છે। ખોટી માહિતી તમે આપશો તો તમારી અરજી રદ થઈ જશે, જેથી કરીને તમારે ખોટી માહિતી છે તે આપવી નહીં। એકવાર અરજી કન્ફર્મ કર્યા પહેલાં તમારે બધી વિગતો છે તે યોગ્ય રીતે ચકાસી લેવી। સરકાર અરજીની ચકાસણી કર્યા બાદ સહાય મંજૂર કરશે, જેથી કરીને જે કોઈ પણ ખેડૂતો કપાસની ખેતી કરી રહ્યા છે તેમના માટે સૌથી મોટી જાહેરાત છે તે આવી છે। જો ખેડૂત મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો અત્યારે જ આ બધા ડોક્યુમેન્ટ છે તે ભેગા કરીને એક થેલીમાં ભરી રાખજો, કારણ કે ગમે ત્યારે સરકાર આ બાબતેની જાહેરાત કરી શકે છે। સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ત્યારે 21 જિલ્લાના ખેડૂતો છે તેમને આ યોજના હેઠળ લાભ છે તે આપવામાં આવશે। તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે કપાસ ક્રાંતિ યોજના શું છે, કોને લાભ મળશે, કેટલી સહાય મળશે, અરજી ક્યાં કરવી અને કયા દસ્તાવેજો તમારે જરૂરી રહેશે। સરકાર દ્વારા અરજી શરૂ થતાં જ તેમની સંપૂર્ણ પ્રક્રિયા આગળના વિડીયોમાં અમે તમને જણાવીશું। જો તમને દોસ્તો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો નવા ખેડૂતો, અને વિડીયોને દરેક ખેડૂત સુધી પહોંચાડી દો, જેથી કરીને તેમને આ યોજના હેઠળ લાભ છે તે મળી શકે। જ્યારે સરકાર દ્વારા આ બાબતની જાહેરાત કરવામાં આવે ત્યારે કોઈ પણ ખેડૂતો વંચિત ન રહી જાય, જેથી કરીને આ વિડીયોને તમામ ખેડૂત મિત્રો સાથે શેર જરૂરથી કરી દો। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।